નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5ના ગુજરાતી વિષયના એકમ 6 બતક અને અથવા પણ હંસના ભાગ 4માં કદરૂપું બતકડું વાર્તાના બાકી રહેતા ભાગની સમજૂતી મેળવીશું। વાર્તાની સમજૂતી આ મુજબ છે। પછી તે જ્યાં જ્યાં ગયું અને તેણે જેને જેને કહ્યું કે હું બતકડું છું તે બધાએ તેને હે બતક આવું હોય, તું તો સાવ કદરૂપું છે એવું કહ્યું। બતકડું સાવ નિરાશ થઈ જતું। આ જે બતક હતું, જે બતકથી અલગ લાગતું હતું, જેનું નામ કદરૂપું બતકડું પાડવામાં આવ્યું હતું, તે જ્યાં જ્યાં ગયું અને તેણે જેને જેણે પૂછ્યું કે તું કોણ છો, તો એણે બધાને કીધું કે હું બતકડું છું અને બધાએ તેને એક જ વાત કહી કે હે બતક આવું હોય, તું તો સાવ કદરૂપું છે એવું કહ્યું। તેથી બતકડું સાવ જ નિરાશ થઈ ગયું। પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું। અચાનક વાવાઝોડું શરૂ થયું। બતક સલામત સ્થળે આશરો શોધતું હતું ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી। તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો। ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો। અંદરથી એક ડોશીમા બહાર આવ્યા। બતકે કહ્યું, દાદી, હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ। હવે બતક છે એ એક જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું, તે અચાનક એકાએક વાવાઝોડું શરૂ થઈ ગયું અને બતક સલામત સ્થળ પોતાનો આશરો શોધવા માંડ્યો। ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી અને તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો। તેણે ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો એટલે કે ખટખટાવ્યો। અંદરથી એક ડોશીમા બહાર આવ્યા। બતકે તેમને કહ્યું કે દાદી, હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ। માએ કહ્યું, તું મને શું મદદ કરી શકે, પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે। ડોશીમાએ એ બતકડાને કહ્યું કે તું મને શું મદદ કરી શકવાનો છે, પણ હા, કે જ્યાં સુધી વાવાઝોડું શાંત ન થાય ત્યાં સુધી તું અહીં રહી શકે છે। 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું। બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે। ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા। તેને થયું, અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે। તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું। વૃદ્ધ હંસે કહ્યું, અરે, તું ભૂલું પડી ગયેલું છે, આવ, હવે આપણે સાથે જ રહીશું। 3 દિવસ પછી વાવાઝોડું શાંત થાય છે ત્યારે બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને એ પહોંચ્યો એક સુંદર સરોવર પાસે। ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા। તેને થયું કે અહીં કદાચ મને મારા નવા દોસ્તો મળશે, મિત્રો મળશે। તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું। એક વૃદ્ધ હંસે કહ્યું, અરે, તું ભૂલું પડી ગયેલું છે, આવ, હવે આપણે સાથે જ રહીશું। ના ના, હું તમારી સાથે નહીં રહું, હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું। અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે, હું તમારી સાથે કેમ રહું? હવે આ જે બતકડું છે એને ખરેખર ખબર નથી હોતી કે પોતે એક રાજહંસ છે। તેથી એ કહે છે કે ના, હું તમારી સાથે નહીં રહી શકું, હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું છું। અહીંથી થોડો દૂર એટલે કે થોડા સરોવરો દૂર મારો પરિવાર, મારું કુટુંબ રહે છે, હું તમારી સાથે કેમ કરીને રહું? જુવાન હંસે કહ્યું, તું અહીં રહે, પણ કોઈને હેરાન કરવાના નહીં, બસ અમારી જેમ રહેવાનું। હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું। હવે જે હંસોના પરિવાર હતા એમાંથી એક જુવાન હંસે તેને કહ્યું કે તું પણ અહીં રહી શકે છે, પણ તારે કોઈને હેરાન પરેશાન કરવાના નહીં, બસ અમારી જેમ રહેવાનું। હવે આ જે બતક હતું, કદરૂપું બતકડું, એને આ વાત ગમી, તેથી તે હંસોની સાથે રહેવા લાગ્યું। થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું। ત્યાં એક હંસ કન્યા આવી। તેણે કહ્યું, તું ખૂબ સુંદર છે। હવે થોડા સમય પછીની વાત છે। એક દિવસ તે સરોવર કાંઠે બેસીને બતકડું પોતાની પાંખો ફફડાવી રહ્યું હતું। ત્યાં એક હંસ કન્યા આવી। તેણે એને કહ્યું કે તું ખૂબ સુંદર છે, તું મારો મિત્ર બનીશ? બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે? બધા મને કદરૂપું કહે છે। તેને પોતાની જાત પર શરમ આવી અને તેણે માથું નીચું કરી લીધું। હંસ કન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ।
બતકડું છે એ હંસ કન્યાને કહે છે કે શું તું મારી મજાક કરે છે, મારી મસ્કરી કરે છે? બધા તો મને કદરૂપું કહે છે. અને તેને પોતાની જાત પર જ શરમ આવવા લાગી. તેથી તેણે પોતાનું માથું નીચું કરી લીધું. ત્યારે હંસ કન્યાએ એને કહ્યું કે તું પાણીમાં તારું પ્રતિબિંબ છે એ જો. તું ધ્યાનથી જોઈશ તો તને ખબર પડશે કે આપણે બંને તો સરખા જ છીએ. મતલબ કે તું બતકડું નહીં પણ હંસ જ છો. તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું, પણ તે બતક જેવું લાગતું ન હતું. તે તો એક રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ. હવે તેને સમજાયું કે તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા. જે બતકડું છે તેની નજર પાણીમાં પડી અને તેણે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને તે ખરેખર ખૂબ સુંદર લાગી રહ્યો હતો. પરંતુ તે બતક જેવો લાગતો ન હતો, કારણ કે તે તો એક રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ. હવે તેને સમજાયું કે તે બધા તેને કદરૂપું બતકડું કેમ કહેતા હતા. તેણે હંસ કન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો. હવે જે બતકડું હતું તેને ખરેખર ખબર પડી કે પોતે બતકડું નહીં પણ રાજહંસ છે અને તે કદરૂપો નથી, પરંતુ રાજહંસ હોવાને લીધે બતકોથી અલગ લાગે છે. તેથી તેણે હંસ કન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો. અહીં આપણી વાર્તાની સમજૂતી પૂરી થાય છે. આભાર.